ગુજરાતનો સળગતો પ્રશ્ન છે ગરીબી. અને જે એ ગરીબો એવા છે કે જેને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. કાચા ઝૂંપડાઓ, પ્લાસ્ટિક ઉપર નાખેલા ઝૂંપડાઓમાં રહેવું પડે છે. એને ખાવા માટે 2 ટાઈમ અન્ન પણ મળતું નથી. એના બાળકોને અર્ધનગ્ન અવસ્થામાં જીવવું પડે છે. આવા પરિવારનો બાળકો ભણી તો શકે જ નહીં. બીમાર પડે ત્યારે મેડિકલ સારવાર પણ મળતી નથી. ભટકવું પડે છે. અને શહેરમાં ઘણીવાર એવું બને છે કે સરકારની જમીન ઉપર આ લોકો જ્યારે ઝૂંપડા બાંધીને રહેતા હોય, કારણ કે આકાશમાં તો ઝૂંપડા બાંધીને રહેવાતું નથી, જમીન ઉપર જ રહેવું પડે છે. જમીન ખરીદી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે સરકારી જમીન ઉપર એ ઝૂંપડા બાંધીને રહે છે. 1-2 વર્ષ થાય તો એ જમીનની કિંમત શહેરમાં વધી જાય. એટલે સરકાર ઉદ્યોગપતિઓને અથવા તો બિલ્ડરોને આપવા માટે એની ઉપર બુલડોઝર ફેરવે છે. પણ એની સામે એ ગરીબોને બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપતા જ નથી. અમદાવાદ અને મોટા શહેરોમાં આ સળગતો પ્રશ્ન છે. તો એ ગરીબ લોકો ક્યાં જાય? એની પાસે થોડું ઘણું બચાવેલી ઘરવકરી હોય એ માથા ઉપર પોટલા બાંધી અને નીકળી જવું પડે છે. ઘણીવાર સરકાર એને પૂરતો સમય પણ આપતી નથી. અને આ સમય દરમિયાન એને જમવાનું કોણ આપે એવું પણ શક્ય નથી. હોટલનું તો ખાઈ શકવા માટે એની પાસે પરિસ્થિતિ નથી હોતી. ત્યારે અર્ધ ભૂખમરાની પરિસ્થિતિમાં જીવવું પડે છે. મિત્રો, આ છે આપણી ગરીબીની વ્યવસ્થા, ગરીબ લોકોની લાચારી. હું ને તમે બધા જ જાણીએ છીએ. અને આપણા બંધારણે એક જોગવાઈ કરી છે કે દરેક નાગરિકોને એનો મૂળભૂત અધિકાર મળવો જોઈએ. મૂળભૂત અધિકાર એટલે રહેઠાણ, રોજીરોટી, શિક્ષણ, મેડિકલ સારવાર, આ બધા એના મૂળભૂત અધિકારો છે. એને મળવા જોઈએ અને સરકારે પૂરા પાડવા જોઈએ. એને બદલે આપણા શાસકો માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે જ વ્યવસ્થા ચલાવે છે. ઉદ્યોગપતિઓની સરકાર છે. ભાજપના શાસકોએ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં આ જ વસ્તુ કરતી આવી છે. ત્યાર પહેલા કોંગ્રેસ સરકાર પણ કરતી હતી. બધા શાસકો એક જ કુટુંબના બાળકો છે. એક જ પ્રકારની માનસિકતાવાળા છે. હા, અત્યારના ભાજપના શાસકો એની સરમુખ હથિયારશાહી, એની દાદાગીરી, એની જોહુકમી, ભ્રષ્ટાચાર એ ચરમસીમાએ પહોંચ્યો છે. પણ કોંગ્રેસમાં ઓછો હતો એટલા માટે કે એ વખતે જે આપણી આઝાદી પછીથી એના જે જૂના શાસકો હતા એની પાસે એક આઝાદીની ખુમારી હતી. પેઢી બદલાઈ ગઈ કે જેણે આઝાદીની લડાઈમાં એના કુટુંબો પણ નહોતા. આઝાદીની લડાઈ શું છે એને ખ્યાલ પણ નથી. એવા શાસકો જ્યારે શાસન ઉપર આવે છે ત્યારે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી મનોવૃત્તિથી આવે છે. રાજકારણને એક ધંધો બનાવી દીધો છે. અને એ ધંધામાંથી એકવાર ચૂંટાયા પછીથી જેને પગમાં પહેરવા સ્લીપર ન હોય એ ચાંદીની ચાકડી પહેરીને ફરવા માંડે છે. તો એ લોકોને ગરીબોની ચિંતા ક્યાંથી હોય? અને મોટાભાગના શાસકો છે, મોટાભાગના કહું છું, અને પ્રધાનમંડળમાં પણ છે, માફિયાઓ છે, ક્રિમિનલ માઇન્ડેડ છે, ઉદ્યોગપતિના બેઠેલા અને ઠેકેદારો છે. અને ઘણાઓ જમીન માફિયાઓ પણ છે. એને માત્ર પૈસો એક જ વસ્તુ જોઈએ છે. આ એક અર્થવ્યવસ્થા છે આપણી. અને વર્તમાન શાસકો એને વધુને વધુ પ્રોત્સાહન આપતા જાય છે. ગરીબોની વાત કરીએ તો ગુજરાતમાં વધુને વધુ ગરીબી પંચમહાલ અને દાહોદ, એટલે એ આખો વિસ્તાર, આદિવાસી વિસ્તાર, એ વિસ્તારોમાં વધુને વધુ ગરીબી છે. ઓફકોર્સ એ વિસ્તારમાં હું થોડો ફર્યો પણ છું. અને એ ગરીબી જોઈ
અને આપણને ખરેખર વિચાર આવે કે આપણે ખૂબ જ સુખી અને સારી અવસ્થામાં આપણે મધ્યમ વર્ગના માણસો એવું રિયલાઇઝ કરીએ છીએ. એ લોકોને રહેવા માટે છાપરું પણ માંડ બનાવી શકાય. અને એ છાપરું કેવું હોય કે ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હોય અને પ્લાસ્ટિક ઉપર પથરા મૂક્યા હોય છે હવામાં ઉડી ન જાય એટલા માટે. અને પથરાનો દિવાલ છે, નથી પાણીની સગવડ મળતી નથી એના માટે જીવનની પ્રાથમિક સુવિધાઓ. એ જ એક છાપરામાં જીવવાનું, એ જ છાપરામાં રાંધવાનું, એ જ છાપરામાં સૂવાનું, આખું કુટુંબે સૂવાનું. આ વ્યવસ્થા ગુજરાતના ગરીબ લોકોની છે. તો એક પ્રશ્ન, એક આપણે એવું આયોજન હોઈ શકે ખરું કે આ ગરીબી દૂર કરવા માટેનું આયોજન કરી શકાય ખરું અને ગરીબી ખરેખર નાબૂદ થઈ શકે ખરી? આ આપણો એક પ્રશ્ન છે. ચોક્કસ એનું આયોજન છે. ગુજરાતમાં 2 વર્ષમાં ગરીબી નાબૂદ થઈ શકાય એવું આયોજન આપણે તૈયાર કર્યું છે. અને એ આંકડાઓને ફિગર સાથે હમણાં જ આંકડાઓ આપું છું. એક અહેવાલ એવો છે ન્યૂઝ મીડિયાના મુજબ કે ગુજરાતમાં ઉદ્યોગપતિઓ એના ઉદ્યોગો પાસેથી 61,329,000 કરોડ 61,329 કરોડ રૂપિયા કરવેરાના બાકી છે. એમાં બધા જ જુદા જુદા પ્રકારના કરવેરા આવી જાય. મોટા ભાગના GST અને એને લગતા કરવેરાના પૈસા બાકી છે. વિચારો 61,000 કરોડ બાકી હોય, એ જે કરોડ ઉઘરાણી કરી લેવામાં આવે અને એના પૈસાઓ ગરીબોને પ્રાથમિક જરૂરિયાત માટે વાપરવામાં આવે તો ગરીબોને કેટલું રાહત મળે. સૌથી પહેલાં મોટો પાયાનો પ્રશ્ન અને રહેઠાણની વ્યવસ્થા. રહેઠાણ માટે જમીન તો સરકારે આપવી જોઈએ. સરકારી જમીનમાં એટલે રહેવાના જમીનના પ્રશ્નો તો એને દૂર થઈ જાય છે, એનો ખર્ચ તો રહેતો નથી, માત્ર બાંધકામનો પ્રશ્ન રહે. તો 61,000 કરોડમાંથી ઘણા બધા સામાન્ય પ્રકારના મકાનો બની શકે. ગરીબ લોકોને વધુ સગવડ નથી જોતી. એક મોટો રૂમ જોઈએ છે, એક નાનકડું રસોડું આપી શકાય, એક ઓસરી આપી શકાય અને સાથે બાથરૂમ જાજરૂની સગવડતાઓવાળું હોય. આવું નાનકડું મકાન જો એને આપવામાં આવે તો બાકીની વ્યવસ્થા તો એ લોકોની કમાણીમાંથી થઈ શકે. તો આમાંથી એ દૂર થઈ શકે. બીજી વાત આવી રોજીરોટીની. હવે આ ગરીબી 2 પ્રકારમાં વહેંચાયેલી છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. જે ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો છે એનો આધાર ખેતી ઉપર છે. ખેતી એનો અર્થતંત્ર છે. અને શહેરની અંદર જે ગરીબી છે એ શહેરના ગરીબ લોકો કંઈક ને કંઈક ઉદ્યોગમાં મજૂરી કરે, છેવટે પ્લાસ્ટિકનો કચરો વીણીને પણ 2 ટાઈમનું રોજીરોટી 2 ટાઈમનું જમવાનું માંડ મેળવી શકે ખરા છે. થોડીક ભીખ માગે તો પણ એને મળી જાય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એ સવલતો છે જ નહીં. એક સહાયક એવી રોજીરોટીની વ્યવસ્થા જ નથી અને ખેતી તો પડી ભાંગતી જાય છે. સરકાર ખેતી પ્રત્યે દુર્લક્ષ આપે છે. એની પાસે કેનલ યોજનાઓનું પાણી પણ નથી, સિંચાઈ પાણી નથી, દિવસ દરમિયાન વીજળી પણ મળતી નથી, ખાતર બિયારણમાં ખેડૂતોનું શોષણ થાય છે અને છેવટે ઉપજ આવે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી. ઘણા ખેડૂતોએ આર્થિક તંગીમાં આપઘાત પણ કરવો પડે છે અને સહકારી ડિપાર્ટમેન્ટ એને વ્યાજના દેવામાં ડૂબાડી દીધા છે. લોનો આપી અને વ્યાજના દેવામાં સહકારી મંડળીઓ અને સહકારી બેંકોને ડૂબાડી દીધા છે. એમાંથી ઊંચાવી શકે એમ નથી. તો આ અર્થવ્યવસ્થાને આપણે સુધારવાની છે. એના માટે આપણે ચોક્કસ 2-3 વિડીયો લઈશું, સાંભળજો. તકલીફ એ છે કે તમને સાંભળવામાં રસ નથી. તમને તમારા હિતની વાત કરીએ તો પણ તમારે સાંભળવી નથી. વિડીયોને લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ સાંભળીને ફોરવર્ડ તો કરો. લાઈક કરવાથી મારે આમાંથી કમાવાની કોઈ ઈચ્છા પણ નથી. પણ આ જનજાગૃતિના વિડીયો છે, સાંભળો.
સાંભળો, સમજો, ફોરવર્ડ પણ કરો. વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો જવો જોઈએ એવી એક ધગશ રાખો. ગુજરાત માટે રાખો, કમસે કમ એટલો તો દેશપ્રેમ દાખવો. ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો, ગુજરાતને સ્વાવલંબી બનાવવા માટેની અમારું જે રાજકીય અને વહીવટી પરિવર્તનની જે ઝુંબેશ છે એમાં આટલો નાનકડો સહકાર આપો. તો વાત આવે છે આપણે ગરીબી નાબૂદી માટેની. તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતીઓને પૂરતી સુવિધા આપો અને ગ્રામ્ય જે કંઈ ઉત્પાદન થાય છે એને લગતા ઉદ્યોગો ગામડાઓમાં સ્થાપો. 15-20 ગામ વચ્ચે એક ઉદ્યોગ સ્થાપો. જે ઉદ્યોગમાં ખેત પેદાશ છે એને પ્રોસેસ હાઉસ હોય. એ 15-20 ગામ વચ્ચે પશુપાલન માટેના ખોળના ઉદ્યોગ હોય. એ 15-20 ગામ વચ્ચે પ્રાકૃતિક ખેતી ખાતર બનાવવાના ઉદ્યોગ હોય. આ 3 ઉદ્યોગ એની પાસે હોવા જોઈએ. તો અનએમ્પ્લોયડ, જેને બેકાર, જેને રોજીરોટી નથી મળતી એવી ગ્રામ્ય વિસ્તારના લોકોને અહીંયા રોજીરોટી મળશે. પછી આવે છે શહેરની વાત આવે છે. શહેરમાં જે ઉદ્યોગપતિઓ એની વિકેન્દ્રીકરણ કરી નાખો. જે ઉદ્યોગો એની પાસે જે પૈસા વસૂલાત કરો, જે લોનના પૈસા વસૂલાત છે, કરોડો ને અબજો રૂપિયા આ ઉદ્યોગપતિઓ પાસેથી લેણા છે અને કાયદાની છટકબારીમાં એ છટકી જાય છે. મીડિયાના અહેવાલ મુજબ માત્ર ઉદ્યોગો પાસેથી જે લોન આપવામાં બેંકો આપી હોય છે એ બેંકોના 10% જ રિકવર થાય છે, બાકીના માંડવાળ કરવા પડે છે. અને સરકાર પાસે તો તરકીબ છે કે બેંકોને ભેગી કરી નાખો અને ઉદ્યોગપતિઓની લોનને માંડવાળ કરો. આજની તારીખમાં આઈડીએફબી બેંક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, ભારતની સરકારનું એક યુનિટ છે. એની ઉપર કરોડો રૂપિયાની લોનો ઉદ્યોગપતિઓને આપી છે. ઉદ્યોગપતિઓ પાછા આપતા નથી. એનો એક આપણે વિડીયો લઈશું. અને એ માંડવાળ કરવા માટે હવે આ બેંકોનું ખાનગીકરણ કરી નાખવું છે. એટલે સરકારે જે કંઈ લોનો આપી છે એ માંડવાળ થઈ જાય, ઉદ્યોગપતિઓને જલસા થઈ જાય. અબજો રૂપિયા જો ઉઘરાવવામાં આવે અને એનું મિશ્ર તંત્ર આધારિત ઉદ્યોગો સ્થાપવામાં આવે અને એનું સંચાલન લોકોને આપવામાં આવે, સરકાર પાસે નહીં, અને કંપનીના ધારાધોરણ મુજબ સંચાલન થાય અને એમાંથી જે રોજીરોટી મળશે એમાં દરેકને, ગુજરાતના યુવાઓને અને જેની પાસે નોકરી નથી, જેની પાસે રોજીરોટી મેળવવાની કોઈ આધાર નથી, એવા તમામને આપણે રોજીરોટી આપી શકીશું. આ પ્રકારની અર્થવ્યવસ્થા અમોએ તૈયાર કરી રાખી છે. ગરીબોને ગરીબી નાબૂદી કરવાની આખું આયોજન કર્યું છે. પણ પ્રશ્ન એ રહે છે એનો અમલ કેમ કરવો? મિત્રો, એના માટેની તમારી ઝુંબેશ છે. આ ભાજપ સરકારમાં થવાનું નથી કાંઈ. એ તો ઉદ્યોગપતિઓની સરકાર છે અને એક નેતાને પૈસાદાર થવું છે, કરોડોપતિ થવું છે. એ તમારું ક્યાંથી ભલું કરવા? પોતાનું ભલું કરે કે તમારું ભલું કરે? જો આ સરકારમાં પરિવર્તન લાવવું પડશે, રાજકીય પરિવર્તન આવશે તો વહીવટી પરિવર્તન આવશે. અને હજી એક પાસું તો બાકી રહ્યું, જે કરવેરા ઉઘરાવતા નથી, જે આંખ આડા કાન કરે છે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે છે, એવા વહીવટી અધિકારીઓ પાસેથી કડક રીતે જો એના પૈસાઓ એની પાસેથી દરોડા પાડીને પણ વસૂલ કરવામાં આવે તો ગુજરાતની ગરીબી તો નાબૂદ થઈ જાય, પણ ગુજરાતનું એક અર્થતંત્ર સદ્ધર બની જાય. આ એક આયોજન સાથે અમે અમારી રાજકીય પક્ષની સ્થાપના કરી છે. અમારે ઉદ્યોગપતિઓ પાસેથી એક પણ પૈસાનું ડોનેશન લેવું નથી. અને એનું કારણ એટલું છે કે જો ડોનેશન લઈએ તો એને વળતર આપવું પડે. એને બદલે અમે આયોજન કર્યું છે કે એક ઘરમાંથી અમારે માત્ર 100 કે 150 કે 200 રૂપિયા ડોનેશન જોઈએ છે. અને એક ઘર માત્ર મેક્સિમમ 500 રૂપિયા આપણા રાજકીય પરિવર્તન માટે વાપરે, એ પણ પોતાની રીતે વાપરે. એનું આયોજન પણ અમે આપીશું. ગુજરાતમાં રાજકીય પરિવર્તન શક્ય બનશે અને રાજકીય પરિવર્તન આવે તો આ બધું વહીવટી પરિવર્તન માટે અમે સંપૂર્ણ આયોજન કરી રહ્યા છીએ.
અને એ આયોજનને ડે ટુ ડે અપડેટ પણ કર્યા રહે છે. અમારે જરૂર છે કિસાનોની, મજૂરોની અને યુવાઓની અને મહિલાઓ તો ખરી. અને આના સંચાલન માટે, માર્ગદર્શન માટે સિનિયર સિટીઝનને અમે ભૂલી શકીએ નહીં. જો તમે તૈયાર હશો, દિલથી તમે આગળ આવવા માગતા છો, તો પરિવર્તન 2 વર્ષમાં આવશે. આપણે કદાચ ભાજપ સરકારને પૂરેપૂરો સમય પણ એને પૂરો નહીં આપીએ, ત્યાર પહેલાં પરિવર્તન લાવીશું. જીગર જોઈએ, તૈયારી જોઈએ, આયોજન તૈયાર છે, બધું જ તમારી ઉપર છે. અમારા એકલાથી કંઈ થવાનું નથી. તમે જો સાથ સહકાર માટે ખભે ખભા મિલાવીને ઊભા રહેશો તો આ બધું શક્ય છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.